આપણી સાથે જોડાયા છે શું કહેશો? આવતીકાલે નરેન્દ્ર મોદી આવવાના છે, ભવ્ય આનંદ વડોદરા શહેરમાં. આવતીકાલે પશ્ચિમ બંગાળના ભવ્ય વિજય બાદ દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી જ્યારે તેઓની કર્મભૂમિ વડોદરા પર આવી રહ્યા છે ત્યારે અને તેની સાથે સાથે સોમનાથ દાદાના નિર્માણના 75 વર્ષ પૂર્ણ થયા તે માટે થઈને આજે તેઓ ગુજરાતમાં જ્યારે આવી ગયા છે ત્યારે આવતીકાલના તેમના સ્વાગત માટે આપ જોઈ રહ્યા છો કે વડોદરા થનગની રહ્યું છે. અને જ્યારે પોતાના કર્મભૂમિમાં નરેન્દ્રભાઈ આવે છે ત્યારે એમને અહીં આવવાનો જે આનંદ છે એટલો જ આનંદ વડોદરાના કાર્યકર્તાઓને, વડોદરાના નગરજનોને છે. કારણ કે વડોદરા એ એકમાત્ર શહેર એવું છે કે નરેન્દ્રભાઈ મોદીજીના પ્રચારક તરીકેના જિંદગીના સૌથી સુવર્ણ કાળ જો કોઈ ઠેકાણે હશે તે વડોદરા શહેરમાં ગયો છે. અને ત્યારે એમને આવકારવાને જ્યારે આખું વડોદરા અહીં તૈયાર થઈને બેઠું છે ત્યારે આપણે બધા જ એમાં જોડાઈને આવતીકાલે સાંજે 5:30 વાગે નરેન્દ્રભાઈ મોદીજી આવે ત્યારે આપના માધ્યમથી નગરજનોને પણ વિનંતી આપણે બધા જ ત્યાં જોડાઈએ અને નરેન્દ્રભાઈનું અભિવાદન કરીએ. બંગાળ તો જીતી લીધું, સ્થાનિક સ્વરાજની ચૂંટણી પણ જીતી લીધી. 2027નું હવે ધ્યાન છે, કહી શકાય કે સરદાર વલ્લભભાઈ પટેલના નામથી અને વડોદરા એમની કર્મભૂમિ, અહીંયાથી શરૂઆત. આમ તો 1995થી વડોદરામાં અને ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. આ વખતે પણ વડોદરાની જનતાએ, વડોદરાના મતદારોએ એ જ પ્રકારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને જીતાડ્યા છે. અને વિધાનસભામાં વડોદરા આખા ગુજરાતમાં એકમાત્ર એવું શહેર છે કે જેના તમામ ઉમેદવારો વર્ષોથી જીતતા આવ્યા છે. અને ગઈ વખતનો તો જે રેકોર્ડ હતો એવો હતો કે 5 ઉમેદવારો 75,000થી વધારે લીડથી જીત્યા ફક્ત વડોદરા શહેર હતું. એટલે આ કઈ 27ની પૂર્વ તૈયારી નથી, પરંતુ આ માહોલ છે. ખૂબ ખૂબ આભાર. આપણી સાથે જોડાયા હતા